નમસ્કાર મિત્રો, હું છું શ્રીમતી પરમાર અને અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્તે, હું છું આપણો સદાશિવ દવે। હું છું આપણી સ્મૃતિ દવે। ડાકોરની પાવન ધરા પર પુરુષોત્તમ માસની અંદર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના 90 વર્ષના મહોત્સવ નિમિત્તે જ્યારે પુરુષોત્તમ ભક્તિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો હોય ત્યારે અમે સૌ રાસોત્સવ કરવા આતુર છે। તારીખ છે 28 મે સાંજે 7:30 કલાકે। તો અવશ્ય પધારશો। સ્થળ છે પુરુષોત્તમ ભુવન। અચૂક પધારો, આપણે સૌ ઠાકોરજીનું યશોગાન કરીએ, રાજા રણછોડનો જયકારો કરીએ અને અદ્ભુત રાસોત્સવ પણ માણીએ। અચૂક પધારશો। તારીખ 28મી મે સાંજે 7:30 કલાકે પુરુષોત્તમ ભવન ડાકોરમાં। જય રણછોડ મિત્રો, બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ડાકોરમાં પ્રથમ વખત યોજાવા જઈ રહ્યો છે ભવ્ય પુરુષોત્તમ ભક્તિ મહોત્સવ તેમજ રાસોત્સવ। દર 3 વર્ષે આવતા પાવન પુરુષોત્તમ માસ નિમિત્તે તેમજ લોક કલ્યાણ અર્થે સ્થાપિત વિશ્વવ્યાપી બ્રહ્માકુમારી સંસ્થાની ગરિમામય સેવા યાત્રાના 90 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે આ મહોત્સવમાં રચાશે સંગીત અને ભક્તિનો અદ્ભુત સંગમ। મારી ખાસ વિનંતી છે, દીપ નમસ્કારમ। ખૂબ તાળીઓથી આપણે દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે। પવન દેવતાની સાક્ષાત્કારની હાજરી ભલે વર્તાઈ રહી હોય પણ શ્રદ્ધા સુમનનો દીપ આપણો અખંડ અને અડગ છે। બધા આપણે પોતાની જગ્યા પર જ ઊભા રહીશું। દરેક મારા સંતગણને વિનંતી છે, આપણે મંચ ઉપર શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે। દરેક પ્રજ્વલિત એવા દીપની સાથે આજે વિશ્વાસ પ્રગટ થયો છે અને આ 90 વર્ષનો વિશ્વાસ છે અને આવનારા ઘણા વર્ષો સુધી આ અખંડ વિશ્વાસ અને આ દીપ પ્રજ્વલિત રહેશે। બ્રહ્માકુમારી બહેનો દ્વારા એવા દરેક સંતગણ અને મહેમાનોને તેઓ સન્માનના ભાગરૂપે આ મોમેન્ટ અને એક સ્મૃતિચિહ્ન અર્પણ કરી રહ્યા। પ્રજાપિતા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા 90 વર્ષની ભવ્ય ઉજવણી તારીખ 28 મે 26 ગુરુવારના રોજ ડાકોરની ધર્મભૂમિમાં પ્રથમવાર બ્રહ્માકુમારીઝ દ્વારા પુરુષોત્તમ ભક્તિ મહોત્સવ રસોત્સવનું આયોજન।
કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી સંસ્થાના 90 વર્ષની ગૌરવમય સેવા યાત્રા નિમિત્તે પાવન અવસર ઉજવાયો. જાણીતા કલાકાર સદાશિવભાઈ દવે શિવનાદ ગ્રુપ દ્વારા અદ્ભુત ભક્તિ સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી જાગૃતિબેને સંસ્થાની 90 વર્ષની સેવા યાત્રાનો સુંદર આધ્યાત્મિક પરિચય આપ્યો હતો. લોક કલ્યાણ અર્થે સર્વે ભવંતુ સુખીનાના મંત્ર સાથે વિશ્વને તમામ મનુષ્ય આત્માઓના કલ્યાણ અર્થે આ સંસ્થા કાર્ય કરી રહી છે, જેની ગૌરવમાં યાત્રાની આ ઉજવણીના ભાગરૂપે રાજયોગના અભ્યાસ માટે અને પરમાત્માના સાનિધ્યનો અનુભવ કરવા સર્વને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ડાકોર તેમજ આસપાસના 25થી પણ વધુ સર્વ સંતો, મહંતો તેમજ વિશેષ અગ્રણીઓ તેમજ ઉમરેઠના પણ નામી ગામી વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિશેષ પરમ પૂજ્ય દયારામ મહારાજ શ્રીએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી અને સર્વને આવા મંગલ કાર્યો કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં લગભગ 1000મી પણ વધુ ભાઈ બહેનોએ જોડાઈને રાસ ગરબા અને આ ભવ્ય પવિત્ર અવસરમાં આનંદનો અનુભવ કર્યો હતો. આ કાર્યક્રમમાં સર્વ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સર્વ પત્રકાર શ્રી ભાઈઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારે હતી. તમામનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં સર્વને પ્રભુ પ્રસાદ અને ઈશ્વરીય સંદેશ આપી પરસોત્તમ ભગવાનની આરતી કર્યા બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી ઉમરેઠના નીતાબેને સર્વનું સ્વાગત કર્યું તેમજ બ્રહ્માકુમારી ડાકોર અર્પિતાબેને તમામ કાર્યકર્તાઓ, ભાઈ બહેનો, મહાનુભાવોનો ધન્યવાદ કરી સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ. અલ્લાહ કરશન ભગવાન હલા ભલા